ગુજરાતમાં અત્યારે જ્યાં જોવો ને ત્યાં બે જ વસ્તુ ચાલી રહી છે, દારૂ અને પોલીસ. મને તો એ નથી સમજાતું કે દારૂ વેચાય છે એટલા માટે લોકો પીવે છે કે પછી લોકો દારૂ પીવે છે એટલા માટે વેચાય છે. હું માનું છું કે પોલીસ વાળા દારૂના હડ્ડેથી હપ્તા લે છે, પણ આજ સુધી મેં કોઈ પોલીસ વાળાને લોકોને દારૂ પીવા માટે ફોર્સ કરતા નથી જોયા. તમારો દીકરો, તમારો સગો સંબંધી, તમારો કોઈ જાય ભાઈ પાડોશી દારૂ પીને આવે છે એટલે તમે બીજા દિવસે પોલીસ તંત્રનો વિરોધ કરો છો, બુટલેગરોનો વિરોધ કરો છો. સારી વાત છે, કરવો જોઈએ. પણ હું તમને એમ કહું છું કે તમારો સગા સંબંધી, તમારો પતિ, તમારો દીકરો દારૂ પીને આવે એટલે તરત જ એને પોલીસ પાસે લઈ જાવ નહીં. આ તમારો ડોહો દારૂ પી ગયો છે, આનો વાહો ફાડી નાખો, આના ટાટિયા ભાંગી નાખો, 6 મહિના હાલવો ન જોઈએ, આને જેલમાં ઘાલી દો 6 મહિના. પછી જોઈ છે તમારા દીકરાનું વ્યસન ક્યાં જાય છે, તમારા પતિનું વ્યસન ક્યાં જાય છે. માર્કેટમાં ઝેર મળે છે, કેમ તમારો પતિ ઝેર પીને નથી આવતો કાયમ સાંજે? માર્કેટમાં તમારા ઘરે 24 કલાક રોટલા શાક બને છે, કેમ તમારા પતિને એનું વ્યસન નથી થતું, દારૂનું જ થાય છે? તકલીફ તમારા પતિને કે તમારા દીકરાને ના પડવી જોઈએ, તકલીફ પોલીસ વાળાને ભલે પડે. હું માનું છું હપ્તા લે છે, હું પણ વિરોધમાં છું, દારૂબંધી થવી જ જોઈએ ગુજરાતમાં. પણ શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ, આપણા આડસ પડોશથી થવી જોઈએ, તમારા પરિવારથી, તમારા સગા સંબંધી આવી જોઈએ. આ તો તમે સીધો પોલીસ તંત્રનો કાટલો પકડો. કેમ ભાઈ પોલીસ તંત્રનો કાટલો પકડો? તમારા દીકરાને પોલીસ વાળાએ મોટો કર્યો, તમે એનો કાટલો પકડો. તમારા કાબુમાં નથી એટલે દારૂ પીવે એમ કોની? અને ફાડી નાખો ની, વાહા ટાટિયા ભાંગી નાખો. જયારે દારૂ પીને આવે છે તો ગબનારાયણ પોલીસ સ્ટેશન ઉપાડો, પોલીસ વાળાને ફોરી જ નાખો. એમ જોઈ પછી કેવું વ્યસન થાય એમ.